નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, તમે બધા ગોંડલમાં મિત્રો જે રાજકુમારનું રહસ્યમય તરીકે મોત થયું છે, એટલે કે રાજકુમારના હત્યાકાંડ વિશે તો મિત્રો ખૂબ જ સારી રીતે જાણતા હશો। તો હવે મિત્રો આ કેસને અત્યારે રાજસ્થાનના અમુક મોટા નેતા છે એમને મિત્રો આ કેસને અત્યારે હાથમાં લીધો છે અને રાજસ્થાનના નેતાએ મિત્રો અત્યારે સરકાર સામે અત્યારે સતત એવી માંગણી કરી છે કે આ કેસને અત્યારે સીબીઆઈને સોંપી દેવામાં આવે અને સીબીઆઈ આ કેસની એકદમ ડિટેલથી જાંચ કરવામાં આવે એવું મિત્રો અત્યારે અમુક રાજસ્થાનના નેતા છે અને રાજસ્થાનના મેવાડા લોક છે એવું મિત્રો કહે છે। તો આજના વિડીયોમાં મિત્રો આ કેસ વિશે આપણે થોડીક વાત કરવાના છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। હવે સૌથી પહેલાં મિત્રો લગભગ 1-2 માર્ચના રોજે રાજકુમાર અને ગણેશ જાડેજા વિશે મિત્રો કોઈ વાતના કારણે બોલાચાલી થઈ અને બોલાચાલીના મિત્રો આપણને સીસીટીવી ફૂટેજ પણ પોલીસે બતાવ્યા હતા। હવે બોલાચાલી પછી મિત્રો એના બીજા જ દિવસે રાજકુમારનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કિડનેપ અથવા તો અપહરણ કરી લીધું હોય એની તો મિત્રો આપણને કોઈ પાકી માહિતી નથી, પરંતુ તેના બીજા જ દિવસે મિત્રો રાજકુમાર ગાયબ થઈ ગયો હતો અને રાજકુમારના મિત્રો ગાયબ થવાના જે કેસ છે એટલે કે અપહરણનો જે રિપોર્ટ છે એ મિત્રો રાજકુમારના પિતાએ પોલીસમાં કર્યો હતો અને પોલીસને લગભગ મિત્રો 5 દિવસ પછી મિત્રો રાજકુમારની સીધી લાશ મળી હતી અને લાશને જોતા મિત્રો પોલીસે એવી કબૂલાત કરી હતી કે રાજકુમારનું કદાચ હિટ એન્ડ રન કેસમાં મોત થયું હોય। હવે આ કેસની અંદર લગભગ મિત્રો 10 થી 12 દિવસ વીતી જાય છે અને પછી મિત્રો આ કેસની અંદર એક નવો જ વળાંક સામે આવે છે। પોલીસની સામે મિત્રો એક બસનો ડ્રાઈવર આવે છે અને એ બસનો ડ્રાઈવર એવું કહે છે કે રાત્રિના સમયે અચાનક જ તેની બસની સામે કોઈ યુવાન આવી ગયો હતો અને બસની ઠોકર લાગતા તે યુવાનનું ઘટના સ્થળે જે મોત થયું હતું એવું મિત્રો આ બસનો જે ડ્રાઈવર છે એને મિત્રો પુષ્ટિ કરી હતી અને પોલીસે મિત્રો આ કેસને હિટ એન્ડ રન કેસનું નામ આપી દીધું હતું। હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો મિત્રો તમારી જે પણ રાય હોય તમે નીચે કમેન્ટમાં જરૂરથી લખજો। આજના વિડીયોમાં મિત્રો આપણે આટલું રાખીએ છીએ। વિડીયો તમને ગમે તો લાઈક કરી નાખજો। આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।